જે પ્રકારની પેટર્ન છે તેમાં પોસ્ટ ઓફિસ પાસપોર્ટ ઓફિસને ટાર્ગેટ કરાઈ છે, ત્યારે અમરેલીના પણ સમાચાર છે કે પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી છે। અહીં ઈમેલ મારફતે ધમકી આપવામાં આવી છે। અમરેલી ફાયર ટીમ અને બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે ઉપસ્થિત છે। પોસ્ટ ઓફિસ ખાલી કરાવી સંદિગ્ધ કોઈ વસ્તુ છે કે નહીં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે। એક વાત એ સારી છે કે કોઈ પણ જગ્યાએથી કંઈ પણ અનિચ્છનીય કે સંદિગ્ધ મળ્યું નથી, પરંતુ અત્યારે પ્રશાસન દ્વારા એલર્ટ કરીને એ જગ્યાનું પૂરેપૂરી રીતે તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં મુખ્યત્વે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ હાજર છે। ફાયરની ટીમ પણ જો કોઈ પણ અનિચ્છનીય ઘટના સર્જાય તો સ્ટેન્ડ બાય જોવા મળી રહી છે। તો જૂનાગઢમાં પણ ગાંધીગ્રામમાં આવેલી પોસ્ટ ઓફિસને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે। કચેરીમાં બોમ્બ મુકાયો હોવાનો ઈમેલ અહીં પણ પ્રાપ્ત થયો છે। ઈમેલ બાદ પોલીસ અને ફાયરની ટીમ પહોંચી છે। એટલે દક્ષિણથી લઈને ઉત્તર ગુજરાત અને ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર તમામ જગ્યાએ પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને કેટલાક તત્વોએ ટાર્ગેટ કરી હોય તે પ્રકારે ઈમેલ મોકલવામાં આવ્યો છે, અને એટલા માટે આ તમામ જગ્યાએ ચહેલ પહેલ વધી જાય છે। અનેક વિસ્તારોમાં પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસ એ ભીડભાડવાળા રસ્તાઓની વચ્ચે આવેલી છે, જે દ્રશ્યોમાં આપણે અગાઉ જોયું, અને એટલા માટે એ સંવેદનશીલ જગ્યાઓ થઈ જાય છે કે જ્યાં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત રાખવો ખૂબ જરૂરી છે। અત્યારે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે ગાંધીગ્રામના જોઈ રહ્યા છો કે અહીં પણ પોસ્ટ ઓફિસને ધમકીભર્યો મેલ મળ્યો છે। સ્ટાફને પણ બહાર કાઢી દેવામાં આવ્યો છે, અને તમામ બાબતોની ગતિવિધિઓ પર નજર પોલીસ પ્રશાસન રાખી રહ્યું છે। સુરક્ષાના ભાગરૂપે ચેકિંગ પણ હાથ ધરાયું છે।